આજે વંથલી તાલુકાના નરેડી ગામે ખેડૂતનું નામ છે ધીરુભાઈ બરવાડિયા. અને વાડીએ આજથી 10 દિવસ પહેલા, બરાબર ને સુરેશભાઈ? 10 દિવસ પહેલા હું અહીંયા વાડી આવ્યો હતો અને વાડીની અંદર જીરાની અંદર શું પ્રોબ્લેમ હતો આપણે એના ભાગ્યવાળા જે દિનેશભાઈ ચુડાસમાની પાસેથી સાંભળજો. તો દિનેશભાઈ, તમે આ જીરાની અંદર સૌથી પ્રથમ તમે મારો સંપર્ક કેવી રીતે કર્યો હતો? આમ કે પ્રફુલભાઈની દવાનું રિઝલ્ટ સારું મળે છે એવી રીતે? કે ગામમાં જે એક ભાઈ હતા એને મને કીધું કે કોણ હતું એ ભાઈનું નામ? એનું નામ હતું રાજુભાઈ. રાજુભાઈ બરવાડિયા. રાજુભાઈ બરવાડિયા ને એને થકી સંપર્ક થયો કે ભાઈ મધુરમ છે ત્યાં પ્રફુલભાઈ ને એગ્રો છે ને ત્યાં તમે જઈ આવો કે તમારો સુકારો રોકાય એમ. એટલે અમે પછી હું ને ધીરુ બાપા બે ગયા. હા. અને દવાનો ડોઝ ને એને જવાબદારી લીધી હતી કે ભાઈ આટલી ને આટલી કલાકમાં તમારા હું અંતરમાં હું સુકારો રોકાવી દઉં ને જવાબદારી મારી. હા. એટલે એ એક ડોઝ માર્યો એટલે 24 ને 48 કલાકમાં એનું રિઝલ્ટ મળ્યું એટલે અરીસા જેવું એમ. નકર જો 10 દિવસની અંદર આમાં જીરુનો છોડવો એ કઈ રેટ નહીં એમ. અટણે આજે ભૈરી આલઈ લીલી વાળી ગજરા જેવી એ આ પ્રફુલભાઈ ના થકી અમે રાજી છીએ. અને ખર્ચામાં પણ અમે પાછી પેની નથી કરતા. આપણે જે ડોઝ માર્યો હતો, તમારે કેટલા વીઘાનું જીરું છે? 8 વીઘાનું. 8 વીઘાનો ડોઝ પેલો કેટલાનો થયો તો બગડતો તો એનો ડોઝ કેટલા રૂપિયાનો ડોઝ થયો? 2900 રૂપિયાનો. 2900 રૂપિયાનો 9 વીઘાના જીરાની અંદર બગાડનો ડોઝ હતો. 2900 રૂપિયાનો. એનું 100% રિઝલ્ટ તમને મળ્યું, બરાબર ને? બીજી વસ્તુ, મારી દવાનો ડોઝ તમે જ્યારે મારતા હતા ત્યારે કેટલા સમયની અંદર તમને ખબર પડી જતી હતી કે જીરાની અંદર રિઝલ્ટ મળી ગયું? બસ ત્રીજા દિવસે ખબર પડી જતી હતી ને? ત્રીજા દિવસે કે આ ગલગોટા મીંડા થવા. હા, આપણે હજી ડોઝ માર્યો એને કેટલા દિવસ થયા છે? બીજો ડોઝ માર્યો એના 4 દિવસ થયા છે. 4 દિવસ થયા. હા, તો 4 દિવસ થયા છે. તો કાલે મને ધીરુ બાપાનો ફોન આવ્યો હતો કે પ્રફુલભાઈ, જીરું મારું હાઈ ક્લાસ ગજરા કાઢવા માંડ્યું છે, બરાબર? તો આપણે લાઈવ, જ્યારે હું પહેલા 10 દિવસ પહેલા જોવા આવ્યો હતો ત્યારે તમારો છોડ કેવો હતો અને અત્યારે કેવો છે, લાઈવ દરેક ખેડૂતને બતાવો તમે ઉપાડીને. પહેલા હું જોવા આવ્યો ત્યારે તમારું જીરું કેવડું હતું અને અત્યારે કેવડું છે, લાઈવ ઉપાડીને બતાવી દો દરેક ખેડૂતને. હા, લાઈવ બતાવો. જો આ ખેડૂત જ છે, આ દરેકને લાઈવ બતાવે. પેલા કેવું હતો, કઈ રીતના ઉપાડી લ્યો, સાઈઝ ઉપાડી લ્યો તમે, તમારે વાંધો નહીં, કોઈ પણ છોડ એક ઉપાડી લ્યો. અને અત્યારે આ રીતનું હતું, બરાબર છે? આ રીતનું નાના છોડ હતા. હા, અને સુકાતા હતા અને બગડતા હતા, લીલા ટપકી જતા. હવે અત્યારે કઈ રીતનું જીરું થયું છે એ એક છોડ ઉપાડી લ્યો. પેલા આવી રીતનું હતું. આ તો તંદુરસ્ત છોડ છે. અને બીજો એક છોડ ઉપાડી લ્યો. આપણે દરેક ખેડૂતને બતાવીએ કે આ છોડ, આ દવા છાંટવાથી 10 દિવસની અંદર સારું એવું રિઝલ્ટ જે મળેલું છે એ બતાવો દરેક ખેડૂતને. આ રીતનો છોડ થઈ ગયો છે. કેટલા દિવસ થયા ભાઈ આ છોડ? અને આ છોડને 10 દિવસનો હાલ્યો બતાવો તમે ખેડૂતને. આમાં કઈ ખોટું નથી ને ભાઈ સુરેશભાઈ? આ છોડવા નમતા હતા, ઢરી જતા હતા, સુકારો હતો. હા. અને 2 ડોઝ માર્યા પછી છોડવા અહીંયા પૂગ્યા. હા. એટલે હવે અમને છાતીએ પાણી છે. હા, અમે જીરું બનાવશું એમ ને? હા. તો દરેક ખેડૂતને જેના પાક બગડે છે, 2 છોડ હાથમાં રાખીને દરેક ખેડૂતને બતાવો. પેલા હું આવ્યો તો, અહીંયા આવ્યો તો ત્યારે અહીંની તારીખ હતી 18/1/2024 અને આજે આવ્યો છું 28/1/2025. હા, 2025 ના રોજ 10 દિવસનું જે અમારું રિઝલ્ટ, બરાબર ને? નજર સામે છે ને. આ જરાક આમ રાખીને તમે દરેક ખેડૂતને કાંઈ પણ ભલામણ કરો. શું કહો છો તમે? અમે તો એમ કહે કે ખેડૂત કદાચ મળતા હોય તો આના જેવા માણસો મળી જાય, પ્રફુલભાઈ જેવા. એટલે ખેડૂતનો નભાવ ને બચાવ બે થકી થઈ જાય. ભાગ્યવાળો કોઈ હેરાન થતો હોય તો હેરાન ના થાય. એના આર્થિક રીતે એના બાલ બચ્ચાના દાણા દૂણી પ્રમાણે હચવાઈ જાય. નકર આમાં એક છોડ ના રહીએ તો ભાગ્યવાળાની શું દશા થાય અને ખેડૂતની શું દશા થાય? બીજું તમે કહેતા હતા કે જો તમારો સંપર્ક ન થયો હોત તો શું થતા જીરામાં? તો આ જીરું બધું જમીન ભેર ઢળી ગયું હોત. એટલે રાપલવાનું જ હતું. રાપર મૂકવાની હતી. એવું ઘણા હવે મૂકી દીધેલી છે. એમ ને? હા. આપણે જ્યાં ઓલો જુનાગઢ ઝાંઝડા વાળા લોકો આયરે આપણે વાતચીત કરી હતી કે મેં રાપલી નાખ્યું છે ભાઈ, ભાગ્યવાળો મેર્યો ને હું મરી ગયો. પણ જો પેલા પ્રફુલભાઈ મેળ્યા હોત ને તો આ પોઝિશન ન થાત. એટલે અમે પ્રફુલભાઈ ને વહેલી તકે મળી ગયા. દરેક ખેડૂતને તમે શું ભલામણ કરો છો? દરેક ખેડૂતને ભલામણ કે કદાચ આપણે જો માણસ ગોતાય ને તો આ લાયક માણસ ગોતાય, આવી રીતે માણસ ગોતાય કે આપણે જે ખર્ચો આ તે માથે ના પડે, સાચી જાળવણી આપે, સાચી એ રીતે જે દવાનું રિઝલ્ટ આવતું હોય એ પ્રમાણે આપણે ડોઝ આપે. તો કદાચ ગમે એવડો ખર્ચો આપણે કરીએ ને તો ડોઝ નું રિઝલ્ટ મળતું હોય તો આપણો મોલ બચી જાય ને બચી જાય.
આ દરેક ખેડૂતને બતાવું છું જે આ જીરું જોઈ શકો તમે આ સુકારાની અંદર આ જીરું હાવ ફેલ થતું હતું અને હા, આને અમારો ડોઝ મારેલો છે 9 વીઘાનો જીરો ને હજી મારો સંપર્ક કર્યો ને 10 જ દિવસ થયા છે બરાબર ને હા, હા. 100% રિઝલ્ટ મળ્યું ને 100% નરેડી ગામની અંદર દરેક ખેડૂતને તમે અમારી ભલામણ કરજો હો ને હા, શ્યામ એગ્રોટેક જુનાગઢ પ્રફુલભાઈ મારો મોબાઈલ નંબર છે 98 7 99 93 27